હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક. તો એકદમ ટેસ્ટી પંજાબી શાક તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. ને આ શાક એકદમ હેલ્ધી અને બનાવવામાં તો ખૂબ જ સરળ છે. તો ચાલો શરૂ કરીએ અહીં પાલક પનીરની રેસિપી. સૌપ્રથમ અહીં મેં આવી નાના પાનવાળી પાલકની 2 જોડી લીધી હતી. તેના પાનને બરાબર સાફ કરીને 3 થી 4 પાણીથી વોશ કરી લીધા છે. ત્યારબાદ એક મોટા વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તે પાણી ગરમ થાય એટલે થોડું મીઠું ઉમેરીને આ બધી પાલક તેમાં આપણે ઉમેરી લઈશું. અહીં ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે ને પાલકને બાફતા બહુ વાર લાગતી નથી. આ રીતની પાલક બફાઈ જાય એટલે આપણે એક ગળણીમાં બધું વધારાનું પાણી તેમાંથી કાઢી લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેમાં 4 નંગ ડુંગળી આ રીતે લાંબી સુધારેલી છે તે ઉમેરીશું. ત્યારબાદ 8 થી 10 કળી જેટલું સૂકું લસણ ઉમેરીને બરાબર આપણે અહીં મિક્સ કરી લઈશું. અહીં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ત્યારબાદ એક મિક્સર જારમાં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું ને શેકેલા 6 નંગ કાજુ તેમાં ઉમેરીને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતનો તલ અને કાજુનો આપણો પાવડર હોવો જોઈએ. ત્યારબાદ ફરીથી એકવાર આપણે તેને હલાવીને ગેસ બંધ કરી લઈશું. હવે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીને તેલ ગરમ થાય એટલે ઝીણા સુધારેલા તીખા મરચાં, 1 તજ અને 2-3 લવિંગ અધકચરા વાટેલા અને સૂકા 2 લાલ મરચાં ઉમેરીને 3 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી તેમાં ઉમેરીને બરાબર આપણે હલાવી લઈશું. અહીં ગેસની ફ્લેમ સ્લો રાખીશું. ત્યારબાદ એક મિક્સર જારમાં સાતળેલી ડુંગળી અને લસણ ઉમેરીને તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતનું આપણી ડુંગળી અને લસણ ગ્રાઇન્ડ થયેલા હોવા જોઈએ. ત્યારબાદ પાલક ઠંડી થાય એટલે તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. પાલક આ રીતની આપણી હોવી જોઈએ. ત્યારબાદ આપણે તેમાં તલ અને કાજુનો ભૂકો ઉમેરીને એકવાર બરાબર હલાવી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી લઈશું. ત્યારબાદ તેમાં સાતળેલી ડુંગળી અને લસણની પ્યોરી ઉમેરી લઈશું અને ફરી એકવાર બરાબર બધું મિક્સ કરી લઈશું. પછી તેમાં પાલકની પ્યોરી ઉમેરી લઈશું ને પાલકની પ્યોરીને પણ બરાબર મિક્સ કરીને તેમાં 1 ચમચી જેટલું ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ખમણેલું આદું ઉમેરી લઈશું. ત્યારબાદ મસાલા કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ રીતે એક બોઇલ આવે એટલે ગેસ બંધ કરીને આ રીતે આપણે પનીરને ખમણી લઈશું. અહીં મેં પનીરને ખમણીને પાલકના શાકમાં ઉમેર્યું છે. તમે અહીં પનીરને ક્યુબ કરીને સેલો ફ્રાય કરીને પણ તમે નાખી શકો છો. હવે તેમાં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીને ઝીણી સુધારેલી કોથમરી ઉમેરીને એકવાર બધું ફરીથી મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આ પાલક પનીરનું શાક એકદમ તૈયાર છે. તો તમે પણ આ રીતે પાલક પનીર
ની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.